આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાતમાં સરકારી ગોડાઉનમાં આગના બનાવોની તપાસ કરી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે। સુરેન્દ્રનગરમાં સરકારી અનાજના ગોડાઉનમાં લાગેલી આગ સુરક્ષાની ચૂક છે અને તેમણે જણાવ્યું છે જાણી જોઈને આગ લગાડી અને કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ ધારાસભ્ય કિરીટ પટેલે લગાવ્યા છે। અગાઉ પોરબંદર હોય, સુરત હોય કે ઘણી બધી જગ્યાએ મગફળીની જિલ્લાની અંદર ભૂસું ભરી અથવા માત્ર આગ લગાડી અને કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। આવું ના બને એના માટે સરકારે સાવચેતી લેવું જોઈએ અને ભૂતકાળની અંદર જે બનાવ બન્યા એની અંદર સરકારે જો સાચી તપાસ કરી હોત અને ખરેખર આ તો વર્લ્ડ એટલે જે સંડોવાયેલા જે આરોપી હતા જે લોકો હતા એમને જેલના હવાલે કર્યો તો કદાચ આ બનાવ ના બન્યો હોય। એટલે ફરીથી આ શાના લીધે લાગી, કઈ રીતે લાગી, એના પાછળના કારણો શું તપાસ કરી અને સરકારે જવાબદાર સામે કાર્યવાહી